રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અનેક અટકળોનો આવ્યો અંત. આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો યોજાશે શપથ ગ્રહણ સમારોહ. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શપથવિધિની તૈયારીની કરી સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં નંદશ્રી બ્રહ્મરંભ કુર્લુનમાં 13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. ભાગેડુઓનું પ્રત્યાર્પણ, પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા માટે આજે સીબીઆઈનું સંમેલનમાં ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની સુરક્ષાના તમામ પાસાઓ સુનિશ્ચિત કરવા જરૂરી. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ત્રીજી યાદી કરી જાહેર. આજે સમ્રાટ ચૌધરી સહિત અનેક દિગ્ગજો ભરશે નામાંકન. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની યાદી કરાઈ જાહેર. જ્યારે મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ મતભેદ. યુએનટીસીસીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું સંબોધન. કહ્યું, ભારતનો બહુપક્ષીયતા, આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસ સાથે સંયુક્ત રાષ્ટ્ર સૈન્યમાં યોગદાન આપનારા દેશોના સંમેલનમાં વિદેશ મંત્રીએ ગ્લોબલ સાઉથનો પણ કર્યો ઉલ્લેખ. નાગરિકો માટે અમદાવાદ મનપાની દિવાળી ભેટ. ધનતેરસથી દિવાળી સુધીના 3 દિવસ તમામ લોકો બસમાં વિના મૂલ્યે કરી શકશે મુસાફરી. સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે માટે લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય. ગુજરાત માટે ગર્વની ક્ષણ. 2023 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ. અમદાવાદને હવે સંપૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ સભ્યપદ માટે કરાશે રજૂ. 26 નવેમ્બરે થશે અંતિમ નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી, રમતગમત મંત્રી અને મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ખુશી કરી વ્યક્ત. ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો યથાવત. સેન્સેક્સમાં 500 અંકનો ઉછાળો તો નિફ્ટીમાં 25,450ને પાર. મિડ કેપ સ્મોલ કેપ પણ 0.5% વધ્યા. સોનું ચાંદી આજે પણ ઓલ ટાઈમ હાઈ પર.